તો આગામી 25 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ શકે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માટે હિલચાલ શરૂ થઈ છે। એએમસીએ બજેટ અંગે તૈયારીઓ શરૂ કરી છે। નાણાકીય વર્ષ 2026-27ના બજેટ અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભાજપે બજેટ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે। શહેરના વિકાસ અને નાગરિકોને વિવિધ સમસ્યા મુદ્દે સૂચનો મંગાવવામાં આવ્યા છે। તો નીતિ વિષયક મામલે નાગરિકો સૂચનો આપી શકશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા ઈમેલ આઈડી પર સૂચન મોકલી શકાશે। તો જે રીતે વિકાસ અને નાગરિકના સમસ્યા મુદ્દે સૂચનો મંગાવવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, આગામી 25 ડિસેમ્બરથી 26 જાન્યુઆરીની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે હિલચાલ શરૂ થઈ શકે છે। ચૂંટણી જે છે તે થઈ શકે છે, તો તેને લઈ સૂચનો મંગાવવામાં આવ્યા છે। શું વિગત? બંસી, ડિસેમ્બર અને જાન્યુઆરીની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ જે છે તે યોજાવાની છે। સત્તાવાર કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા હવે જાહેર થશે, પરંતુ આગામી જે રાજકીય લાભ લેવાનો છે તેને ધ્યાનમાં રાખીને ભાજપના જે શાસકો છે તેમને આગામી નાણાકીય વર્ષ 26 માટેનું જે બજેટ હોય છે, જે શહેરીજનોને સીધું અસર કરતું હોય છે, તેના માટે સૂચનો મંગાવવાની શરૂઆત હમણાંથી જ કરી દીધી છે। એટલે નાગરિકો શું વિચારે છે, તેઓ શહેરમાં કઈ સુવિધા, કયો પ્રોજેક્ટ ઈચ્છે છે, તે સૂચનો મળ્યા બાદ ચૂંટણી સમયે મેનિફેસ્ટોમાં તેનો સમાવેશ કરી ભાજપ જે જાહેરાત છે તે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકે છે। એટલે ખૂબ જ આગોતરા આયોજન રૂપે ભાજપે હાલથી જ આગામી જે ચૂંટણી છે કે જેના પડઘમ વાગી રહ્યા છે, કોઈ પણ સમય જાહેર થશે, તેની તૈયારીઓ હાલથી શરૂ કરી છે। જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।